વિધવા પુનર્લગ્ન અંગેના સ્ત્રીના છૂટાછેડા લેવાના હક મળ્યા. બરાબર. એક આ પણ મોટું મેજર જે પરિવર્તન સમાજની અંદર આવ્યું એક આ આવ્યું. કારણ કે વિધવા થાય એટલે એક ટાઈમ એવો હતો કે વિધવા થાય ને એટલે છાને ખૂણે છે ને બધા એને જ દોષ દે. એ સૌથી પીડાદાયક વસ્તુ છે ને એ વિધવા સ્ત્રી સાથેની આ છે કે એને સપોર્ટ દેવાનું, એના દુઃખમાં ઘટાડો કરવાનો, કે એને કઈ રીતે તમે મદદ કરી શકો છો એની બદલે ખાસ કરીને ઘરના વડીલો જે ટિપિકલ પરંપરાગત વિચારધારાવાળા હોય ને એમાં જો લગ્નના થોડા જ વખતમાં વિધવા થઈ હોય ને તો એ દોષનો ટોપલો છે એ જાહેરમાં કે છાને ખૂણે એની માથે ઠોપી દેવામાં આવે. તો એ સૌથી વર્સ્ટ સિચ્યુએશન હતી. એમાં બહુ બધું પરિવર્તન આવ્યું કે એને દોષ દેવાના તો બંધ થયા, પણ એના પુનઃલગ્નના વિચાર છે એ કરવા લાગ્યા. બરાબર. એમાં હેતુ બીજા ઘણા પણ હોય, ઘણા બધા હોઈ શકે કે આપણી ઉપર બોધ પડશે ને આપણે એનું ઘર ચલાવવું પડશે ને આમ ને તેમ ને, પણ છતાંય સારા હેતુ સાથે પણ હવે વિધવાના પુનઃલગ્ન થાય છે. પ્રેક્ટિકલી વિચારીને કે આપણે સૌ પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ તો આનું કે આના બાળકોનું પછી કોણ? સેમ ઈ વસ્તુ છૂટાછેડા લીધેલી સ્ત્રીમાં પણ થાય છે કે પહેલાં તો બહુ બધી વખત બોલ્યું છે, અહીંયાથી ડોલી ત્યાંથી અર્થી, એમાં પણ પરિવર્તન આવ્યું. પણ પછી જેમ કેટલીક વસ્તુઓના ફાયદા આવે છે એમ એની સાથે સાથે એના ગેરફાયદા પણ આવે છે. એમાં છૂટાછેડાની અંદર ગેરફાયદા એ એવા કે પછી હવે છોકરીઓને થઈ ગયું કે જરાક સહન ન થાય ને એટલે સીધા છૂટાછેડા. એવું ના હોવું જોઈએ. તો સ્ત્રી શિક્ષણનો એક ગેરફાયદો અથવા તો સ્ત્રી તરફી કાયદાઓ બન્યા એનો એક ગેરફાયદો આ પણ થયો છે કે સ્ત્રી એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા રાખી, મતલબ કે એનો મિસયુઝ છે થવા લાગ્યો. તો જ્યાં વિધવાને પુનઃલગ્નની શક્યતાઓ વધી છે, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓના પુનઃલગ્નની શક્યતા વધી છે, ત્યાં જ આ જ કાયદાનો અથવા તો સ્ત્રીને રક્ષણ મળે એવા જે કાયદાઓ છે એનો ગેરલાભ પણ સ્ત્રીઓ છે એ લેવા લાગી. બરાબર. એના પછી છે આમ કાનૂની યુગથી સ્ત્રી અને પુરુષ સમોવડી બનવામાં કોઈ કસર રાખવામાં ન આવી, પરંતુ સામાજિક ક્ષેત્રે કેટલીક અસમાનતા આજે પણ પ્રવર્તે છે. બંધારણે બધી જ રીતે આપણે સ્ત્રી પુરુષને સમાન ગણ્યા છે. બરાબર છે. પણ સમાજ ઘણી બધી અસમાનતા સાથે આજે પણ જીવે છે. કઈ કઈ અસમાનતા? નંબર 1, આજે પણ બાળકીના જન્મને દરેક સમાજ આવકારતો નથી. સોનોગ્રાફી દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અને દેવદાસી પ્રથા હજી આજે પણ જીવિત છે. દેવદાસી પ્રથા મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં સમજાવી અને એના ઉપર મેં તમને કીધું કે સાઉથ ઇન્ડિયામાં આ પ્રથા છે એ બહુ બધી પ્રચલિત છે ને સુધા મૂર્તિ એમાં ઘણું બધું કામ છે જે કરે છે. બરાબર. બીજું છે બાળ લગ્નો હજી આજે પણ થાય છે. છાપાઓ વાંચતા હશો તો તમને આ બધી વસ્તુઓ ખબર હશે. ઇન્ક્લુડિંગ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, મને હજી 2 દિવસ પહેલાં જ ખબર પડી કે એને ત્યાં બીજું બાળક પણ આવવાનું છે, મતલબ કે એજ ઓફ 21. તમે બધા ઓલમોસ્ટ એ એજ છો છે ને. 20 પૂરા થયા હશે ને, કાં 20 પૂરા થવામાં હશે ને, કાં 21નું ચાલતું હશે, કોઈક એકાદું જ હશે જે 22 હશે. વિચારી લ્યો. તમે ખાલી એક વખત તમારી જાતને ત્યાં મૂકો તો તમને ખબર પડશે કે એક બાળક 4 વર્ષનું 3 વર્ષનું તમારી આંગળીએ છે ને એક આવવાનું છે. વિચારી શકશો તમે તમારી જાતને ત્યાં? તો આ બાળ લગ્ન હતા. મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે એ બેનનું. બરાબર છે ને. મને ખબર પડી કે હમણાં એને ત્યાં બીજું બાળક આવવાનું છે. તો આ બાળ લગ્ન, જ્યાં હજી જે ઉંમરે તમે ભણો છો એ ઉંમરે એ 2 બાળકોની માં છે અને ભગવાન સદબુદ્ધિ આપે કે અહીંયા અટકે. તો ભલે બંધારણની અંદર બાળ લગ્ન છે એ નકારાય છે, એ ગેરકાનૂની છે, પણ આપણા સમાજમાં હજી આજે પણ બાળ લગ્નો થાય છે. પછી છે અંતરિયાળ ગામડાઓમાં છૂટાછવાયા છુપ્પા સતી પ્રથાના બનાવો બને છે. મને યાદ છે હું કોલેજમાં હતી ત્યારે એક રૂપદેવી કે એવું કંઈક એક કિસ્સો હતો રાજસ્થાનનો કે જ્યાં એને
જીવતી સળગાવી દેવામાં આવી હતી એની પતિની ચિતા ઉપર. બહુ જ હોબાળો મચ્યો હતો. બરાબર. એટલે હજી બી આજે છાને ખૂણે સતી પ્રથા છે એ આપણા સમાજની અંદર જીવિત છે. વિધવાના પુનઃલગ્ન અંગે આજે પણ છો જ વિધવા અને સધવા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ભેદભાવ ઘણી બધી વખત તમને સમજાયું છે. અને ક્યાંક ને ક્યાંક તમે બી વારે તહેવારે પ્રસંગે આ વસ્તુ જોઈ હશે, સાંભળી હશે, અનુભવી હશે ને નહીંતર મેં ભણાવ્યું. હવે કોઈ પ્રસંગ આવે ત્યારે એ વસ્તુને તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે વિધવાના પુનઃલગ્નના વિચારો પણ હજી આજે આપણા સમાજમાં ઝાઝા થતા નથી. અને કોઈ પણ પ્રસંગોમાં વિધવા અને સધવા માટેના દ્રષ્ટિકોણો અથવા તો એને જે સન્માન દેવાના છે એમાં ભેદભાવ જોવા મળે છે. બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ છતાં કેટલાક પુરુષો 2 કે વધુ પત્ની કે મૈત્રી કરાર કે લિવ ઇન રિલેશનશીપના નામે 1 કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. અને સ્ત્રીને છોછ બી નથી અને ખબર બી હોય. વર્સ્ટ પાર્ટ અહીંયા છે કે પુરુષ તો ખોટું કરે જ છે, પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને કેવી રીતે અન્યાય કરી શકે? અને એ એક આ જ મેટરની અંદર નહીં. તમે જોશો તો સાસુ વહુને હેરાન કરે, જેઠાણી દેરાણીને કરે, દેરાણી જેઠાણીને કરે, નણંદ ભાભીને કરે, ભાભી નણંદને કરે, પાડોશની 2 સ્ત્રીઓ પ્રથમ પતિએ બાજી લે. પુરુષ પરણેલો છે એ ખબર છે છતાં પણ સ્ત્રી છે એની સાથે મૈત્રી કરારથી રહે, એની સાથે લિવ ઇનમાં રહે, એની સાથે સંબંધ રાખે. તો એવું માનવાને કોઈ કારણ નથી કે પુરુષ જ બધું સ્ત્રી સાથે ખરાબ કરે છે. સ્ત્રી પણ સ્ત્રી સાથે ખરાબ કરે છે. અને સૌથી પીડાદાયક, સૌથી શરમજનક બાબત અહીંયા આવીને ઉભી રહી કે એક સ્ત્રી સ્ત્રી સાથે ખરાબ કેવી રીતે કરી શકે? એક સ્ત્રી સાથે ખોટું કેવી રીતે કરી શકે? મેં ઘણી બધી વખત ઘણી બધી સાસુઓ પાસે એવું સાંભળ્યું, અમે તો તમારી યાર કાંઈ નથી કરતા, અમારા સાસુ ખબર છે અમને કેવા હેરાન કરતા હતા. પણ એનો મતલબ એમ કે તમારે કરવાના અને તમે પાછું પેરામીટર નક્કી કરો કે તમારા સાસુ તમને વધારે હેરાન કરતા હતા અને તમે તમારી વહુને ઓછી હેરાન કરો છો. પેરામીટર છે, માપી શકો કે આ મને વધારે હેરાન કરે છે ને આ મને ઓછી હેરાન કરે છે, કે આણે મને બહુ હેરાન કરી પણ હું તો ઓછી કરું છું. તો એક જ પત્નીની પ્રથા કે એક જ પતિની પ્રથા હોવા છતાં છાને ખૂણે આ બધી જ વસ્તુઓ છે જે આપણા સમાજમાં થાય છે. બરાબર. એના પછી છે સ્ત્રીઓને મળેલા કાનૂની અધિકારોને સામાજિક સ્વીકૃતિમાં ઉદાસીનતા. કેટલી બધી વખત આ વસ્તુ મેં તમને સમજાવી. બંધારણ તો બહુ બધું આપે છે, કાયદો તો બહુ બધું આપે છે, પણ સમાજ ક્યાં સ્વીકારે છે? સરકાર બોલીને ગાંડી થઈ ગઈ. એની પાસે જેટલા માધ્યમો હતા એટલા માધ્યમોથી આપણને એણે કોરોના વિશે સમજાવ્યું. હજી આજે ફોન કરો તો બોલે છે, હવે વેક્સિન માટે બોલે છે. બરાબર. જે ભાષામાં લોકો સમજે એ ભાષામાં એણે સમજાવ્યું. વિડીયો ઉતાર્યા, હૈદરાબાદ પોલીસનો વિડીયો આવ્યો તો હાથ ધોવો, સેનિટાઈઝ કરો, ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, આવું મતલબ જે માધ્યમોથી. બરોડાની અંદર જ્યારે શાકભાજીથી ફેલાય છે એવી ખબર પડી ત્યારે એક પોલીસવાળાનો એક વિડીયો બહુ સોશિયલ મીડિયા ઉપર હતો કે ડોલ લઈને જાઓ ને શાકને, અચ્છા ડોલ લઈને જાઓ એવું કીધું. પછી મેં આપણે લોકો એનું કેવું અર્થઘટન કરીએ છીએ એનું એક એક્ઝામ્પલ આપું. તમે એ વિડીયો જોયો હતો તમને? નહીતર ટૂંકમાં ત્યારે એવું આવ્યું હતું કે ભાઈ શાકભાજીથી બી ફેલાય છે એટલે એમ કે તમે શાક કે ફ્રૂટ કે ઇવન એ પોલીસવાળાએ તો એવું કીધું કે અઠવાડિયું શાકભાજી નહીં ખાઓ, કઠોળ ખાશો તો તમે મરી નહીં જાઓ. અને આપણી ઘરની સ્ત્રીઓ એટલી બધી હોશિયાર છે કે એ તમને એટલી બધી વેરાયટી ઘરમાં પડેલી વસ્તુઓમાંથી એ બનાવી દેશે કે તમારે શાકભાજીની જરૂર નહીં પડે. એ ખરેખર એક પોલીસવાળો આટલી સારી રીતે સમજાવી શકે એ જ સૌથી વધારે ગૌરવની વાત હતી. તો એણે એવું શીખવાડ્યું કે શાકભાજી લેવા જાઓ ત્યારે ડોલ લઈને જાઓ. બરાબર. એનો કહેવાનો હેતુ શું? પછી આવીને બધું છે એ ડોલમાં પાણી નાખીને એ તમારું શાકભાજી ને એ બધું છે એને તમે પાણીથી પલાળી દો અને અમુક કલાક પછી તમે એને કાઢી લો. મેં મારા પાડોશમાં જોયું, ડોલ લઈને ગયા બેન, શાક વીણું અને ડોલમાં નાખ્યું. તો ડોલ લઈને ગયા, થેલી લઈને ગયા, શું ફરક પડે? વાત તો એ હતી કે તમે એ શાકને હાથ બી ના અડાડો. બરાબર છે. પણ આપણે શાકવાળા ઉપર તો ભરોસો નથી. આપણે ઓલા સોશિયલ મીડિયા પર કીધું ડોલ લઈને જાઓ એની પર ભરોસે છે, પણ એનું એનાલિસિસ આપણને કરતા ન આવડ્યું.
તો મેં જોયું કે ડોલ લઈને તો જાય, પણ એ બધું જ વીખીને પોતે વીણું, પછી કર્યું તો ડોલ લઈને ગયા કે થેલી લઈને ગયા, તો થેલી લઈને જ જવું હતું ને, જઈને પછી ડોલમાં ઠલવી દેવું હતું, એને હાથ જ નહોતો ઉડાડવાનો. મૂળભૂત વાત તો આ હતી, તો આપણે એનું આવું કર્યું. તો કોરોના માટે કેટલું બધું સરકારે કર્યું ને, પણ સામાજિક રૂપથી આપણે કેટલા જાગૃત થયા, ઈમાનદારીથી કહેજો. અહીંયા તો ક્લાસરૂમમાં તમે એસઓપી પાડીને બેસો છો, બરાબર છે, પણ જેવા અહીંયાથી બહાર નીકળો હોય એટલે નાસ્તો કરો છો, માસ્ક કાઢો, બરાબર છે, પણ માસ્ક કાઢીને એકબીજાના મોબાઈલમાં ઘરીને નજીક ભૂલાઈ જાય ત્યારે સરકાર છેલ્લા 11 મહિનાથી જે ભાષણ આપીને જે જુદી જુદી રીતે આપણને સમજાવ્યું છે બધું ભૂલી જાય. તો એ શું બતાવે છે કે સામાજિક સ્વીકૃતિ નથી, સામાજિક રીતે હજી આજે આપણે જાગૃત નથી. સરકાર હવે આપણને કેવું પડે, આપણું વર્તન જ એવું હોય કે સરકાર ખુશ થઈ જાય કે બસ હવે આ લોકોને જાગૃત કરવાની જરૂર જ નથી. તો એ નથી થયું. મેં એવા કેટલા બધા લોકોને જોયા કે જે લોકો સબકોન્શિયસલી કે અનકોન્શિયસલી જે બી ગણો હોય માસ્ક પહેર્યું છે, આમ બહુ બધાને જોયા. નાકમાં અહીંયા બધે એડા અટતા છો ને, નાકમાં ખંજવાડાવી કાઢ્યું, નાકને જે બી કરવું છે એ કર્યું, પછી પાછું આ ચડાવી દીધું. તો શું હેતુ? બધે તમે અડો છો એ તમારા નાક, આંખ, મોઢાને ન અડે એના માટે તો માસ્ક છે. અને તમને નાકમાં ખંજવાળ આવે છે તો તમે માસ્કને કાઢીને નાકને જે બી કરવું છે એ કરો છો, ને પછી માસ્ક પાછું ચડાવી લ્યો છો. અરે તારી રીતે ભલી થાય. જ્યારે હાઈ પીચ પર હતું ને જૂન મહિનામાં, તો નિષ્ઠાને મામલતદાર ઓફિસે કંઈક કરવા જવાનું હતું, ત્યારે એણે ત્યાં એ લાઈનમાં ઊભી હતી. તો 2 ઘટના એણે મને કીધી હતી, મને બીજી ઘટના તો યાદ નથી, પણ એક ઘટના એણે મને કીધી કે મમ્મી માસ્ક છે એ કાઢ્યું, આજ એક એણે કીધું માસ્ક કાઢ્યું, આમ કરીને નાક એણે સાફ કર્યું, અને પછી કે પાછું માસ્ક પહેરી લીધું, હાથ ધોવાના કે કંઈ આવ્યું નહીં. એટલે કેટલું બધું એણે જૂન મહિનામાં જ્યારે કોરોના હાઈ પીચ પર હતો ત્યારે એણે કેટલું બધું જોખમ પોતાના માટે અને બીજાના માટે લીધું, કારણ કે એ પોતે બધે હાથ તો ડાયડકતા. પછી એણે પાછું નાક સાફ કર્યું, એ બધું કાઢીને એણે બહાર નાખ્યું. અહીંયા બધા લાઈનમાં ઊભા જ હતા. આપણને ખબર પડે જ છે કોરોના વાયરસમાં 6 ફૂટનું અંતર રાખવાનું છે, તો ઓલામાં હોય કોરોના, તો અહીંયા લાઈનમાં ઊભેલા બધાને ઇન્ફેક્શન એ ટાઈમમાં લાગવાની શક્યતા તો હતી જ. કે બીજું બી એક કીધું હતું જે મને અત્યારે યાદ નથી, અને પછી તો બરાબર આમ મિમિક્રી કરીને કે એટલે અમારે બરાબર યાદ રહી જાય. તો એક કોરોના એક એક્ઝામ્પલ છે કે આપણને કેટલા બધા જાગૃત કર્યા હોવા છતાંય સામાજિક રૂપથી જો આપણે જાગૃત નથી થતા તો સરકારના દરેક પ્રયત્ન છે ને એ નિષ્ફળ છે. પછી એમાં સરકાર ગમે તે પક્ષની હોય, બરાબર. એના પછી છે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા. હજી આજે છે. હું ને તમે અહીંયા આવી ગયા, હું અહીંયા છું ને તમે ત્યાં છો, એટલે તમને એમ થાય નાના મેડમ એવું નથી. હવે તો બધા છોકરીઓને ભણાવે છે. ગામડાઓમાં જાઓ, યાદ આવી ગયું, હાથ સેનિટાઈઝ કરવાનું કરી લ્યો, એમાં બિલકુલ કોઈ જ પાબંદી નથી. તો સ્ત્રી શિક્ષણ પ્રત્યે મને ને તમને જોઈને નહીં વિચારતા, સ્ત્રી શિક્ષણ પ્રત્યે હજી પણ આજે આપણો સમાજ ઉદાસ છે. એનું એક્ઝામ્પલ બી એવું છે. ઇવન મીડિયમમાં ભાઈ બહેન વચ્ચે તફાવત છે, શાળાના પ્રકારોમાં તફાવત છે, આગળ જતા 12મા પછી કે 10મા પછી સ્ટ્રીમ પસંદ કરવામાં તફાવત છે, ટ્યુશન ક્લાસીસમાં મોકલવામાં તફાવત છે, બરાબર. શાળા કોલેજે આવવા માટેના જે વાહન વ્યવહારના સુવિધાઓ મળે છે એમાં પણ તફાવત છે, રાઈટ. સ્ત્રી પુરુષ સમાન કામ સામે સમાન વેતનનો અભાવ. વિમ્બલ્ડન જે ઇન્ટરનેશનલ કક્ષાની બેડમિન્ટનની કોમ્પિટિશન છે, જેની અંદર પણ પ્રાઇઝ મની સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ છે. ભારતની તો ક્યાં વાત કરવાની. સરકારી નોકરીઓને બાદ કરતા દરેક જગ્યાએ એક સમાન પ્રકારના કામ. સરકારી નોકરીઓમાં જેન્ડર બેઝ વેતન તફાવત નથી, પણ બીજી રીતે તફાવત ઘણો બધો છે, જે અસ્થાને છે એટલે નથી કહેતી.
કારણ કે આપણે અહીંયા વાત જેન્ડરના આધારે કરીએ છીએ. એટલે તો સરકારી નોકરીઓને બાદ કરતાં કોઈ પણ પ્રકારની બીજી પ્રાઇવેટ કે મજૂરી કહી શકાય કે લેબર વર્ક કહી શકાય કે કોન્ટ્રાક્ટ બેઝ કામ છે, એની અંદર સ્ત્રી પુરુષ એક સમાન કલાકો એક સમાન કામ કરે છે, છતાં પણ એ લોકોના વેતનમાં તફાવત જોવા મળે છે, ઇન્ક્લુડિંગ ખેત મજૂરીમાં. પણ બંધારણ એવા તફાવતને સ્વીકારતું નથી. એના પછી છે સ્ત્રીની કમાણી પર પતિ કે તેના કુટુંબનું આધિપત્ય. પતિ શું કામ બાપા, પિતાનું પણ આધિપત્ય હોય છે. પણ જો એ કુટુંબની અંદર દીકરાના પૈસા ઉપર પણ પિતાનું આધિપત્ય હોય તો એ તફાવત ન કહેવાય. એ એના ઘરની સિસ્ટમ હોઈ શકે કે ભાઈ ઘરના વડીલને પગાર દઈ દેવાનો, પછી જેને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લેવાનું, અથવા તો ઘરના વડીલે નક્કી કર્યું હોય એટલો પગાર છે એ એને દઈ દેવાનો, બાકીનો તમારી પાસે રાખવાનો. એ એના ઘરના નિયમો હોઈ શકે. બરાબર છે. તો એ જ ઘરના નિયમ પ્રમાણે દીકરો અને વહુ છે બંને કમાય છે, અને એમાં પણ એ જ નિયમો છે કે દીકરો કમાય છે એમાંથી થોડો ભાગ પપ્પાને ઘરમાં દઈ દેવાનો, અને વહુએ બી થોડો ભાગ ઘરમાં પપ્પાને સસરાને દઈ દેવાનો. તો એ મને લાગે છે કે ઘરની સારી સુવ્યવસ્થિત ચલાવવા માટેના ભાગરૂપે જો આ પ્રક્રિયા હોય તો એ ખોટી નથી. પણ પૂરેપૂરો પગાર લઈ લેવામાં વહુનો આવે અને પછી એને પૈસા જોતા હોય તો એને હિસાબ આપવો પડે. થોડા ઘણા અંશે એ પણ બરાબર છે, પણ પછી જ્યાં એ બહુ કડક નિયમ બની જાય અને વહુને પૈસા જોતા હોય તો ન મળે, અથવા તો એને એના માટે થઈને હેરાન કરવામાં આવે, અથવા તો પૈસા દેવામાં ન આવે, તો ત્યારે એ વસ્તુ છે એ ખોટી છે. કારણ કે આફ્ટર ઓલ ઇનલોઝને બી તો ઘર ચલાવવાનું છે. પછી આપણે વાત કરીએ એમ કે માનો કે એ વહુને પોતાના પિયરમાં પૈસા દેવા છે તો એ હક એને મળવો જોઈએ. કે જેમ તમારા ઘરમાં હું ફોર એક્ઝામ્પલ હું 10,000 રૂપિયા કમાઉં છું અને સાસરાની અંદર નિયમ પ્રમાણે હું એને 2,500, 3,000, 4,000, 5,000 એને દઉં છું, તો હું એમ કહું કે હવે મારામાંથી મારી મમ્મીને પૈસાની જરૂર છે તો મને થોડાક દેવા છે, તો એને મને દેવા જોઈએ. ત્યારે એ ના ન પાડી છો, એને ના ન પાડવી જોઈએ, ચાહે મારા ભાઈ હોય ચાહે મારા ભાઈ ન હોય. કારણ કે આજે હું કમાઉં છું એટલી કેપેબલ મને મારા મા બાપે બનાવી છે, તો મારી ફરજ છે કે એને જરૂર હોય કે ન હોય, મારી માન બર્થડે હોય તો હું એને ગિફ્ટ ના આપી શકું? એને સારવારની જરૂર છે ને એની પાસે પૈસા હોય કે ન હોય, પણ માનો કે મારા ભાઈ નથી તો હું એને સારવાર ન કરાવી શકું? ભાઈ હોય તો હું તો કરાવું, કારણ કે હું કમાઉં છું એટલું એને મને કેપેબલ કરી છે, મારો ભાઈ કમાય એટલું એને કેપેબલ કર્યો છે. તો જે ફરજ મારા ભાઈની છે એ મારી એ છે, કારણ કે અમારા બેના ઉછેરમાં ફરક નથી રાખ્યો. જો ત્યારે ઇનલોસ છે એ એમાં ના પાડે છે કે મનાઈ કરે છે, તો એ વસ્તુ છે એ ખોટી છે. બાકી ક્યાંય કોઈ એવા નિયમો નથી બનાવેલા કે આ પાડવા જ પડે, ન પાડો તો તમારું જીવન છે એ ખતમ થઈ જાય. એવા નિયમો જિંદગીમાં ક્યાંય નથી, કોઈ સરકારમાં નથી, કોઈ કુટુંબમાં નથી, ને હોવા પણ ના જોઈએ. બરાબર. એના પછી છે કુટુંબ જીવનમાં સ્ત્રી સ્વતંત્ર રૂપથી નિર્ણય લઈ શકતી નથી. આ બહુ બધી વખત આ વસ્તુ છે એ આપણે આજે આવી છે, આની પહેલાં પણ આવી છે. બરાબર, કે સ્વતંત્ર રૂપથી નિર્ણય છે એ સ્ત્રી લઈ શકતી નથી. પરિણામે જ્યારે વિપરીત સંજોગો આવીને ઉભા રહીએ ને ત્યારે બહુ ખરાબ હાલત થાય. શું કરવું એ ખબર જ ના પડે. સ્ત્રી માટે ને ઇવન હું પુરુષ માટે કહીશ કે જે ઘરમાં નાનો હોય, બહુ પેમ્પર કરીને ઉછરો હોય, લગ્ન જીવનના બહુ લાંબા સમય પછી આવ્યો હોય, દીકરીના જન્મ પછી બહુ લાંબા સમયે દીકરાનો જન્મ થયો હોય, બરાબર, એક જ દીકરો હોય, આવાને પણ મેં જોયા છે કે એ લોકોને નિર્ણય લેવાની ક્ષમતા હોતી નથી. તમને એમ થાય કે મેડમ એમાં શું, બહુ અઘરું. સ્ત્રી નથી લઈ શકતી ને ત્યાં સુધી, જો વિપરીત સંજોગો નથી આવ્યા ત્યાં સુધી વાંધો ન આવે, પણ જે પુરુષ મેં હમણાં આગળ સમજાવ્યું એ રીતનો છે અને એનામાં નિર્ણય લેવાની ક્ષમતા નથી, ત્યારે કારણ કે પુરુષ પ્રધાન સમાજ છે એટલે એને લીધે એની સાથે લગ્ન કરનાર અને એના બાળકો છે ને એને બહુ સફર કરવું પડે. એટલે પુરુષને બહુ વધારે પડતો પેમ્પર ને બહુ લાડ ને બેટા હું કરું છું, બેટો કોલેજમાં આવે ત્યાં સુધી પાણીની ડોલ ગરમ એની માં મૂકી આવતી હોય, એના કપડાં, અને આ મેં બહુ જોયું છે. પર્ટિક્યુલર પરંપરાગત ફેમિલીઝની અંદર છોકરાની ઘરે છોકરા આવી જાય ત્યાં સુધી એની માં
એના કપડાં મૂકી દઈએ, ડોલમાં પાણી મૂકી દઈએ થી શરૂ કરીને દરેક વસ્તુમાં એટલો બધો ડિપેન્ડન્ટ એને બનાવ્યો હોય કે લગ્ન પછી પોતાના બૈરી છોકરા માટે આ વસ્તુ કરવાની હોય ને એટલી સમજ શક્તિ જ ના કેળવાય. એ નિર્ણય પ્રક્રિયાનો જ એક ભાગ છે. કારણ કે લગ્ન થાય ને લગ્ન થઈ ગયા સુધી એની માં એના માટે બધું કરતી જ હોય તો એને ખબર જ નથી પડતી કે મારે હવે આ બધું મારા કુટુંબ માટે કરવાનું હોય. એણે કાંઈ ડોલ ગરમ પાણીની ભરીને બાથરૂમમાં નથી મૂકવાની, પણ એણે બીજું કરવાનું છે. એ સમજ શક્તિ જ ના કહેવાય. સ્પૂન ફીડિંગ. એટલે ફક્ત સ્ત્રી માટે નહીં કહું, હું આ પુરુષ માટે પણ કહીશ કે એવા ઉછેર કરે કે જેથી કરીને વિપરીત સંજોગોની અંદર નિર્ણય ના લઈ શકે, જવાબદારીઓ ના લઈ શકે, જવાબદારી લેવી જોઈએ એવી ખબર ના પડે. એટલે એ પણ એક મોટો ભાગ છે. ઘણી જ્ઞાતિઓમાં આજે પણ પડદા પ્રથા, લાજ, સાડીમાં મોં સંતાડવાની પ્રથા જીવન છે. મોં ઉપર બુકાની બાંધી શહેરમાં સ્ત્રીઓ સ્વ બચાવ કરે છે ને. તમારી બેચમાં હતી એક છોકરી, જ્યારે F5ની અંદર મેનેજમેન્ટ ગેમ્સ કરાવ્યું હતું કે તમારા પહેલાંની હતી, મને યાદ નથી, તમારી પહેલાંની બેચ કદાચ, ત્યારે એ છોકરી MSc કરે છે, મને મળી હતી હમણાં. એટલે અને એનો કિસ્સો છે એ મેં ફેસબુક ઉપર બી સ્ટોરીમાં લખ્યો હતો કે મેડમ રોજ કોલેજેથી નીકળું ત્યારે હું મોઢા પર ચૂંદડી બાંધીને નીકળું. એક દિવસ મોડું થતું હતું એટલે એમ નીકળી, અને એક છોકરો છે એણે કે મારા અહીંયાથી પીછો શરૂ કર્યો ને મને પછી ખ્યાલ આવ્યો કે મારો પીછો કરે છે. એટલે મારા ઘરથી નજીકમાં એક મારી ફ્રેન્ડનું ઘર હતું, એના ઘરમાં હું ઘૂસી ગઈ બપોર 2 વાગે. એટલે કે અને ગભરાયેલી હતી. એટલે કે એની મમ્મીએ પૂછ્યું મારી ફ્રેન્ડની કે બેટા શું થયું? એટલે કે મેં કીધું કે ના મેં આંટી પાણી પીવું હતું ને એટલે આવી. તમે કહો ને અમે માની લ્યો, એ વાતમાં તો માન નહીં, જ્યારે માલ નહીં, કારણ કે 2 શેરી પછી ઘર હોય. એટલે પાણી આપ્યું ને પછી એને પૂછ્યું બેટા શું છે? તો કે આંટી મને ઘરે મૂકી જશો? તો કે હા બેટા પણ થયું છે શું? તો કે એક છોકરો કોલેજથી મારી પાછળ આવે છે. એટલે આંટીએ પહેલી સલાહ મારી જેમ આપી બેટા મોઢા ઉપર ચૂંદડી બાંધીને નીકળવાનું. એટલે છોકરીએ કીધું મેડમ હું હંમેશા ચૂંદડી બાંધીને નીકળું છું, પણ આજે કોલેજેથી મોડું થયું ને તો બાંધતા ભૂલી ગઈ ને હવે આવી રીતે 2 છોકરાઓ છે જે મારી પાછળ આવે છે. પછી આંટીએ કીધું પહેલાં ચૂંદડી બાંધી લે, પછી આંટી મને ઘરે મૂકી ગયા. તો આ શું છે? લેટેસ્ટ પડદા પ્રથા. એટલે જ્યારે માસ્ક આવ્યું ને ત્યારે એક વખત મેં મસ્તીમાં ઘરમાં કીધું હતું, મેં તો આ પુરુષના કરેલા કર્મ આવ્યા એને, આપણે તો બાંધતા જ, હવે એ બાંધે છે. ખબર પડે કેટલી ગભરામણ થાય છે. અને એમાં 2-3 વિડીયો ફની જોયા હશે, ખબર હશે, કારણ કે આપણે તો બધે વાળા ને. કાલે હજી વર્લ્ડ કેન્સર ડે ગયો એટલે તમને ખબર હશે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેન્સર છે એ અહીંયાના થાય, ફેફસાના થાય, કારણ કે તમાકુનું સેવન બહુ જ. એટલે 2-3 ફની વિડીયો જોયા હશે કે માસ્ક પહેર્યું હોય ને થૂકે એટલે અંદર જ બધું કોગળો પોતાના મોઢા ઉપર આવે. એટલે બહુ હળવાશમાં હું કહેતી હતી. અને તમારે એને સિરિયસ લેવું હોય તો એ છૂટ છે કે આપણને પડદા પ્રથામાં ઘુસાડ્યા હતા. આજે એ જ પુરુષોને ખબર પડે કે બુકાની બાંધતા હોય, આપણે ચૂંદડી બાંધીએ ત્યારે આપણને કેટલી ગભરામણ થાય છે. માસ્ક બાંધે તો ખબર પડે. તો હજી આજે પણ આપણા સમાજની અંદર પડદા પ્રથા છે, લાજ પ્રથા છે, પણ શહેરની અંદર તો આપણે બુકાની બાંધીને એ જ કરીએ છીએ. ઈમાનદારીથી કહેજો, દર વખતે તડકાથી બચવા, ઠંડીથી બચવા ચૂંદડી બાંધો છો કે ઓળખને છુપાવવા, છોકરાઓ હેરાન ના કરે એના માટે પણ બાંધીએ છીએ, હે ને? એના પછી છે યુવતીને મતાધિકાર, પરંતુ ઘરના પુરુષની ઈચ્છા મુજબ આ અધિકારનો ઉપયોગ કરવા મજબૂર. આ સમજાયું છે. સ્ત્રીને મિલકત અને વારસાનો પૂરો અધિકાર મળ્યો નથી અને તે અધિકારનો પૂરતો લાભ તેને મળતો નથી, અને જો મળે તો તેનું સ્વતંત્ર રૂપથી સંચાલન કરવા માટે સ્ત્રી અસમર્થ. મતલબ કે જો પિતાના મિલકતમાંથી ભાગ મળ્યો તો પણ એ પૈસાનું શું કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું એ આપણને ખબર પડતી નથી. ચાલો, તમારામાંથી કેટલાને બેંક એકાઉન્ટ છે પોતાનું એકલાનું? ઓપરેટ કરતા કેટલાને આવડે છે સ્વતંત્ર રૂપથી? ATM કાર્ડ કેટલાની પાસે છે? અને સ્વતંત્ર રૂપથી વાપરતા કેટલાને આવડે છે? મારે બીજું કાંઈ, તમે તમારા હાથને જોઈને નક્કી કરી લો. હવે આમાં તમારા પપ્પા
કુદરતનો નિયમ છે. એટલે ખાલી 5-25 વર્ષ પછી ગુજરી ગયા અને તમારા નામ પર 25 લાખ મૂકીને ગયા. તમે શું કરશો તમારી મેળે? હસબન્ડને પૂછવું પડશે, એમાં ખોટુંય નથી, ખોટું કંઈ નથી. પણ હસબન્ડના પપ્પાના પૈસા આવશે, હસબન્ડના પપ્પાના 25 લાખ આવશે ત્યારે એ તમને પૂછશે કે હવે આનું રોકાણ ક્યાં કરવું છે, પૂછશે. અને પૂછશે તમને ખબર પડશે. પણ તમારા પપ્પાના 25 લાખ આવ્યા તો એનું શું કરવું એની ખબર તમને પડશે. બરાબર છે? નથી ખબર પડતી માટે હસબન્ડને પૂછશો. પણ ખબર પડતી હોય તો તમે મંતવ્ય રજૂ કરો કે મારા ખ્યાલ પ્રમાણે પોસ્ટ ઓફિસમાં સૌથી વધારે સારું વ્યાજ મળે છે, આપણને પૈસાની જરૂર નથી. બરાબર? અને એ સૌથી સલામત છે. બરાબર? તો આપણે થોડા પોસ્ટ ઓફિસની અંદર મંથલી ઇન્કમ સ્કીમમાં મૂકીએ કે જેથી કરીને દર મહિને મને થોડીક રકમ મળે. આપણા બાબાને ભણાવવાનો ટાઈમ છે એટલે એને ભણાવવામાં પૈસા કામ લાગશે. થોડા પૈસા છે એ આપણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં મૂકી દઈએ, કારણ કે એ પૈસા 6 વર્ષે જ આવશે. તો ત્યારે આપણી બેબીના લગ્ન થવાના છે તો એ લગ્નમાં પૈસા કામ આવશે. આવું બોલવાની ખબર આપણને પડતી હોય તો આપણે બોલશું ને. અને હું બોલી ખરેખર સાચું છે, સમજાવવાના ભાગરૂપે બી કીધું તો પણ આ સાચું છે કે હંમેશા સરકારી ખાતા એ બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય, એની અંદર પૈસા છે એ તમારા સલામત રહે, કારણ કે એની જવાબદારી સરકારની છે. એમાં વ્યાજનો દર ઓછો હશે પણ એની સામે તમારા પૈસા ડૂકી નહીં જાય. પણ પ્રાઇવેટ કંપનીઝમાં તમે રોકાણ કરશો, શેરમાં રોકાણ કરશો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો, જેટલા વળતરની શક્યતા વધારે એટલું જ એ પૈસા ડૂકી જવાની શક્યતા પણ વધારે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરો તો હંમેશા એવું કહેવાય કે એને જુદી જુદી જગ્યાએ થોડું થોડું રોકવું જોઈએ. એક જ બાસ્કેટમાં બધા એપલ ન ભરાય. એક સડેલું હોય તો એ બાકીનાને સડવે, એક ઈંડું ફૂટી જાય તો બાકીનાને એ ડેમેજ કરે. એમ કોઈ દિવસ એક જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન કરાય. થોડું પ્રાઇવેટમાં બી કરાય કે જ્યાં જોખમ વધારે છે પણ વળતર પણ વધારે છે. આવું શીખા હોય, સમજા હોય તો ખબર પડે ને કે પપ્પાની પ્રોપર્ટી આવી, એનું રોકાણ ક્યાં કરવું. અહીંયા સુધી રાખીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી જ આપણે કન્ટિન્યુઅસ કરશું. ઓકે ગર્લ્સ, બાય બાય.